આપણે બધાએ મળીને એ વસ્તુ દૂર કરવાની છે. વ્યસનથી કોઈ પરિવારનું સારું થતું નથી, બરાબર. વ્યસનોથી આપણી આસપાસના તમામ લોકો દૂર રહે માટે પ્રયાસ કરવાનો છે. હવે જે લોકો નિયમિત વ્યસન કરતા હોય એ લોકોને આપણે તાત્કાલિક ના છોડાવી શકીએ, પરંતુ એમને પ્રાણાયામ કરવા માટે પ્રેરણા આપી શકીએ. એ લોકોએ ઘરે શું કરવાનું છે તો કે ભાઈ જુઓ હું કરું છું એ પ્રમાણે કરવાનું, એમને કહેવાનું, બરાબર. આ અંગૂઠો છે, આ બે આંગળી છે, અંગૂઠો અહીંયા રાખ્યો અને પછી ડાબી બાજુથી હું શ્વાસ લઉં છું, પછી શ્વાસ રોકી દઉં છું આ બે આંગળીથી અને પછી જમણી બાજુથી છોડી દઉં છું. જમણી બાજુથી શ્વાસ લીધો, જેટલો રોકી શકાય એટલો રોકવાનો અને ડાબી બાજુથી છોડી દીધો. આ તમારા ચિત્તને શાંતિ આપશે. ઘરમાં કોઈ પણ પ્રકારની ઝઘડા થતા હોય, અશાંતિ હોય, વ્યસનની તકલીફ હોય તો તમારા ચિત્તની શાંતિ જરૂરી છે. અહીંયાથી ટ્રીટ થાય છે આ બધા રોગો, બરાબર. કેટલા બધા દુખાવા પણ અહીંયાથી મગજથી ટ્રીટ થતા હોય, તો આપણી ચિત્તની શાંતિ બહુ જરૂરી છે. એટલે 21 વખત આજે મેં પ્રયોગ તમને કીધો એ તમારે કરવાનો છે. ઘરમાં જે વ્યસન કરતા હોય એમને પણ કહેવાનું છે.